રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો પર દર્દીના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરી આવ્યો હોવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડોક્ટરોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ સાથે આજરોજ 1 જાન્યુઆરીએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે, જેના કારણે હોસ્પિટલની નોન ઇમરજન્સી સેવાઓ પર માઠી અસર પડી છે. તો ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાલના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે હાલ માત્ર નોન ઇમરજન્સી સેવાઓ જ બંધ રાખવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત છે. તો ડોક્ટરનું કહેવું છે કે અમે દર્દીઓની સેવા કરવા માંગીએ છીએ, પરંતુ અમારી સુરક્ષાની ગેરંટી કોણ આપશે? જો સરકાર અને હોસ્પિટલ પ્રશાસન વહેલી તકે આ મામલે ઉકેલ નહીં લાવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ત્યારે હવે આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.